ઉના તાબાનું તડ નામનું ગામ જેથી ભાગ્યું ઢોલ મીંડો વાગવા, હાકલા પડકારા રેડિયા થવા માંડ્યા, બંદૂકની બહાર થવા માંડી અને હાહાકાર મીંડો ગામની માલિકા બોલવા દિવે બરોબર વાટું ચડવાનું ટાણું. એ વખતે બારવટીએ ગામ ભાગેલું ભાઈ. મકરાણીએ કાદો હુકમ આપ્યો, ગામની બીજી કોઈ રયત ને રંજાડશોમાં કાયમ મર્દાનગીની વાતો કરવા વાળા મરદ મુછાળા હશે, એ ઓરડામાં નહીં હોય, હશે એકલી બેન દીકરીઓ. જોજો, કોઈને ઊંચા હાથે બોલ્યા વગર એટલો જ હુકમ આપી દેજો કે અમારા મકરાણમાં બાળ બચ્ચા ભૂખે મરે છે, એટલે તમારે ઘરેણા ઉતારી દેવાના છે, જ્યાં હોય ત્યાં કાઢી દે. કાદુ મકરાણી ગામના ચોકની માલ પર બેઠો છે, બારોટીઓ બહાર બેઠો છે. અહીંથી હાકલ છૂટી ગઈ છે કે ઘરેણા ઉતારી દો, અને એમાં બાઈની ચીજ સંભળાણી ભાઈ કાદુને કાને આવી હો, અને બહારથી હાકલ જો વલાતી હાકલ છૂટી ગઈ ભાઈ. અને જે દ્રશ્ય કાદુ મકરાણીએ જોયું, અલાદાદ નામનો કાદુનો સાથીદાર બારવટીયો છે, એ વાણિયાણના રૂપની માથે ઓળગોળ થઈને વાણિયાણનું બાવડું પકડીને ઇજ્જત લેવાની પ્રયત્ન કરતો હતો. કાદુ મકરાણીએ એ જોયું અને પોતાની હાથમાં જે જાલેલી બંદૂક હતી ને એમ કીધું, અલાદાદ, મારા બારવટાના નિમને તે તોડ્યું છે, હવે આજ હું તને જીવતો નહીં મૂકું. છેલ્લી વાર અલ્લાહને યાદ કરી લે. બંદૂકની ગોળી છૂટી ગઈ હતી ભાઈ. એક પ્રયત્ની બેન દીકરીની માથે બારવટીઓ હાથ નાખે અને પોતાના જમણા હાથ જેવા સાથીદારને બંદૂકની ગોળીથી વિધી નાખે, એનાથી મેઘાણી ઝવેરચંદ એમ લખે છે કે તમને દુનિયામાં ખાનદાની કયા માણસો પાસેથી જડશે, તમને એની પાસેથી આવા સમર્પણના પાત્રો છે તમને.